ગુડ આફ્ટરનૂન ચિલ્ડ્રન. જયાબેન બી ખોત, ગુજરાતી પ્રાથમિક વિભાગ, બોરીવલી વેસ્ટ. સ્ટાન્ડર્ડ સેકન્ડ, માય ઇંગ્લિશ બુક. બાળકો, આગળ આપણે ઇંગ્લિશમાં રોડ કેવી રીતના ક્રોસ કરવો તે શીખ્યા છીએ. તો એમાં આગળ આપણે શીખવાના છીએ. તો પાનું નંબર છે બાળકો પેજ નંબર 60. 60ના પેજ ઉપર જો અહીંયા પિક્ચર આપ્યું છે. લુક, લિસન એન્ડ રિપીટ. લુક એટલે જોવું, લિસન સાંભળવું, રિપીટ મારી સાથે સાથે તમારે પણ બોલવાનું છે. જો અહીંયા રાઈટ રાઈટ રોંગ રોંગ દેખાડેલું છે. તો આપણે સેન્ટેન્સ રીડ કરીએ. જો આ પિક્ચરમાં શું દેખાડે છે? ક્રોસ કરવું છે આ છોકરીને ને અહીંયા સિગ્નલ છે. વી ફોલો ધ ટ્રાફિક સિગ્નલ્સ એટલે આપણે રસ્તામાં જતા આવતા ટ્રાફિક સિગ્નલ્સ હોય એને ફોલો કરવાનો, એને ધ્યાનમાં રાખીને રસ્તો ક્રોસ કરવાનો. જો અહીંયા ઊભી રહી છે એ રાઈટ દેખાડ્યું છે એટલે ટ્રાફિક સિગ્નલને જોઈ અને પછી રસ્તો ક્રોસ કરશે. હવે આ શું છે બાળકો? બીજા ચિત્રમાં આ ફૂટપાથ છે, એની પર છોકરી ચાલે છે. ફૂટપાથ પર ચાલવું જોઈએ કે રસ્તામાં? ફૂટપાથ પર એટલે અહીંયા રાઈટ કર્યું છે. વી વોક ઓન ધ ફૂટપાથ એટલે કે વોક એટલે ચાલવું. આપણે ફૂટપાથ પર જ ચાલવું જોઈએ. થર્ડ પિક્ચર. હવે જો આ થર્ડ પિક્ચરમાં શું છે? બસ ચાલે છે અને એને પકડવા જાય છે. તો ચાલુ બસમાં ઉપર ચડવું કે ઉતરવું જોઈએ નહીં એટલે અહીંયા ક્રોસ કર્યું છે. વી નેવર બોર્ડ અ રનિંગ બસ. બોર્ડ એટલે કે ચડવું, એટલે ક્યારેય પણ આપણે ચાલુ બસમાં ચડવાનું નહીં. હવે જો આ અહીંયા રસ્તો ખાલી છે અને છોકરી આ રોડ ક્રોસ કરે છે એટલે અહીંયા રાઈટ આપ્યું છે. વી ઓલવેઝ યુઝ ઝેબ્રા ક્રોસિંગ. મેં આગળ પણ તમને દેખાડેલું, બરાબર છે બાળકો, કે આપણે હંમેશા રોડ ક્રોસ કરીએ ત્યારે આ સફેદ અને કાળા પટ્ટા છે એને ઝેબ્રા ક્રોસિંગ કહેવાય. તો હંમેશા આપણે રોડ ક્રોસ કરતી વખતે ઝેબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ એટલે એને રાઈટ આપ્યું છે. હવે જુઓ અહીંયા, લિસન એન્ડ પુટ અ ટીક ઇફ ધ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ એન્ડ અ ક્રોસ ઇફ ઇટ ઇઝ રોંગ. હવે આ સેન્ટેન્સ છે, જો અહીંયા આપ્યું છે. હવે આ સેન્ટેન્સ સાચું હોય તો આપણે રાઈટ કરવાનું અને ખોટું હોય તો રોંગ કરવાનું, બરાબર છે. હવે ચલો, રાધા યુઝ ઝેબ્રા ક્રોસિંગ ટુ ક્રોસ ધ રોડ. રાધાએ ઝેબ્રા ક્રોસિંગ યુઝ કર્યું રોડ ક્રોસ કરતી વખતે. તો સાચું છે કે ખોટું છે બાળકો? સાચું છે. હંમેશા ઝેબ્રા ક્રોસિંગ પરથી જ ક્રોસ કરવાનો રોડ. જોય જમ્પ્સ ફ્રોમ અ રનિંગ બસ. જોઈએ શું કર્યું? ચાલતી બસથી જમ્પ કર્યો. કરાય બાળકો? બસ, ટ્રેન, કાંઈ પણ ચાલુ હોય ત્યારે આપણે ચડવું કે ઉતરવું જોઈએ બાળકો? નહીં. તો આ ખોટું છે. તો અહીંયા આપણે ક્રોસ કર્યું. અમિત ઓલવેઝ સ્ટેન્ડ ઇન અ ક્યુ. બસની લાઈન માટે ઊભો રહે છે અમિત. તો બરાબર છે? હા. ગરદમ બસ સ્ટોપ હોય ત્યાં બસ લાઈનથી આપણે ઊભા રહેવાનું. અહીંયા બસ આવે ત્યારે ગરદીથી ચડવા જઈએ, બધા એકસાથે ચડવા જઈએ તો એકબીજાનો ધક્કો વાગે ને પડી જઈએ. તો હંમેશા લાઈન, ક્યુ એટલે કે લાઈનમાં ઊભા રહેવાનું. તો સાચું છે. જુઈ રન્સ થ્રો ધ મૂવિંગ ટ્રાફિક. એટલે કે ટ્રાફિક આવે જાય છે ત્યારે જુઈ દોડાદોડી કરે છે. તો સાચું છે બાળકો?
ટ્રાફિક હોય ત્યારે આપણે રસ્તા પર દોડાદોડી કરાય ન કરાય, એટલે કે ખોટું છે. ઉમા પુટ્સ હર હેન્ડ આઉટ ઓફ ધ વિન્ડો ઓફ અ મૂવિંગ બસ. હવે બસ, ટ્રેન, રિક્ષા, તમે ગાડી કે ક્યાંય પણ બેઠા હોય અને એ ચાલતું હોય ત્યારે આપણે હાથ બહાર કાઢવો જોઈએ. બાળકો, હાથ બહાર કાઢીએ તો શું થાય? બીજું અહીંયા આપણું વ્હીકલ છે, બસ કે અને અહીંયાથી કે અહીંયા તમે બેઠા હો આ સાઈડ અને બીજો બસ કે ટ્રક કે પાસ થતો હોય તો આપણો હાથ કપાઈ જાય. તો ઉમાએ હાથ બહાર કાઢેલો, તો એ સાચું કે ખોટું? ખોટું. તમે બસમાં બેઠા હો, ટ્રેનમાં બેઠા હો, રિક્ષામાં બેઠા હો, ટેક્સીમાં બેઠા હો, પણ તમારા હાથ અને પગ અંદર જ હોવા જોઈએ. એટલે આ છોકરીએ, ઉમાએ હાથ બહાર કાઢેલો બારીથી, એ ખોટું છે. તો આપણે અહીંયા રોંગ કરશું. બરાબર બાળકો? તો આ વિડીયો જોજો એટલે તમને સરસ રીતે સમજમાં આવશે. થેન્ક યુ.